હાય ગરમી ગરમી શું કરે બેઠી છે દેખાતું નહીં કોઈ ઘર કોઈ ઠીકણું પડીને તાપના બોલા બોલાય કરે હે બેગ તો શું કરવાનું લે રે કોઈ જુરે યાર એ હા દાદા ને વાપરતો નહીં યાર તાપનો કોણ બોલે હાય બેકો વાળા લોહી પી ગયા એક તો મારા ઠીકણો પડતો નહીં ગોળાનો ભલાયો ફ્રીજનું લાગે ભૂલે શું કરવાનું ફ્રીજ ને કરવા ફીજ બગડ્યું તો હતા દાડા કીધું નહીં કે બોલાવાનું બોલાય નહીં ના કોઈ આવી ફોન કર્યો તમે હવારે ફોન કરીને કેવું હું તો ના ભાઈ આવે ફરીથી ફોન કર્યો તમે યાર સ્ટોપ ચાલુ કરી દે ફ્રીજ ની ચાલુ કરી જોયું બધું નહીં બગડેલું જો અમુક દિવસે આ સીઝન ખરી એટલે મારા આખોથી ફ્રીજો વાળા આપણે ગોઠતા નહીં ગેસ પતી ગયું લાગે અંદર પણ બધી વાત સાચી પણ અત્યારે સીઝન ખરી ને ઉનાળાની એટલે આ ફ્રીજ વાળા ગોઠતા નહીં હવારે ફોન કર્યો હોય હવે ફોન કરો તમે ને એ શીળા બીડા કાઢી નાખજે પાહો હા કાઢ નાખું હેલો હા બોલો. એટલે ભાઈ તમે આયા નહીં યાર એટલે મારા બીજા બે ત્રણ બીજું કામ આવી લીધું ને એટલે હું ઈ જતો રહેતો. ભાઈ પણ મારા પેલા મહેમાન આવા ઘરે ઠંડુ પાણી નહીં હમુરદું અને અમારે તો પેલા બાટલા વાળા નહીં આવતા ભાઈ આઈજો વેરસ હતો આઈજો તમારે તો પ્લીઝ વચ્ચે કરી આપો. કેટલો ટાઈમ લાગશે આઈજો અડધો કલાકમાં આઈજો. અડધા કલાકમાં એમ ઓ હા રેડો એ હા. જોઈને કરતો આપડે પેલું છેલ્લી લાઈન માં એ તો નહીં મને તો ફોન કરે તમે. હા હા રેડો કાકા હા પેલું ધાર્યું ખૂણા પડી તું જો જીવ ધાર્યું કરું તો ખરાબ બપોરે તો લાકડો કાપવાનું તમે કેમ ભૂલી જાઓ કે લાકડો કાપી નાખ વાળામાં ફુલાવા કાલે ચાલી ગયા એમને આલ્યું હું તારે ફુલાવા જોડે જા કે પેલું ધાર્યું લઈ જાવ લાલો તો હાલવા આવો પાછા એમને આલ્યું ને આમ લેતા વેડો હા ચાલો કોને શું કરવાનું વાતો અને પેલા ફીજ વાળા ભાઈને ફોન કર્યો કર્યું લે ભાઈ આવો અડધા કલાકમાં હા તો આવા તો વાત કરાજો હું તાર્યું લઈને આવું તો હું ઘેર બેહું પેલી બાજુ બેહું મેં તો ભાઈ સારું ઘેર આવીએ તોય હક નહીં બહાર જઈએ તોય હક શું કરવું છોકરા પેલા કરતા ભાઈ કરજી કેવું રહ્યા કરશનભાઈ કરશનભાઈ બહાર તો નીકળો. કેટલી વાર કરી તમે તો બહાર તો લાગે પૂછતા પૂછતા આવી ગયો. આવી ગયો સારું કર્યું સારું કર્યું આવો 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 ને આ કારીગરો સારું કર્યું હો ભાઈ બીજાની માં તો જોવું પડે ને. પ્લાસ્ટિક ભાઈ સી જતા ઉમરાળો ઉમરાળો પંખો ચાલુ કરતો તમે તમારે કોટ કોટ કરો હું ગીત વાત કરી દઉં. તમે તમારે જોવું કોઈ જુઓ તો કહેજો હા હા હું જોયું. ઉડા સુટર થઈ ગયા તારે કરતો પછી નહીં મારતા. આવડ તો કમ્પ્લીટ આવે હવે હું પાછા શ્રીરામ કોક તકલીફ હું જોઈ લઉં. કમ્પ્લીટ હા જુવાન ભાઈ અમે 10 મિનિટમાં તને ફીલ વોશ કરી આપું. ના ચા નહીં આવી ગરમીની ચા નહીં પીતો હું. ઠંડુ મગાવો કશું નહીં કહેવાનું બાયણા તો બાયણું આટલું કરી ચંપલ એકમ પડે ઘેર લાગે પેલી વાત નહીં ઊંઘ્યા બાયણું ખુલ્લું નહીં જોવા ને ઊંઘ્યા મુલાકા હા
કોણ હા? અરે ભાઈ આય. હું કહું હા પેલું મારા કાકા ધારી વાળી તું જોયું તારા કાકાએ ગાડી વાળી તું કને આલી તું પણ તમે નતા લઈ ગયા ઘેર આવીને ઓ ખેતરમાં કામ હતું લઈ ગયો તો હું પમદા લઈ ગયો તો તો જોયું એ તો હવે ખેતરમાં કામ હતું ખેતરમાં પડ્યું હા તો મારો લાકડો કાપો તો વાળામાં એટલે અમારા ઘરે 2-3 દાડા હાથે પહેલે તમારા કાકાના મને લાગે જીરવા તો નહીં લાગતું એવું જીરવાની વાત નહીં મારા પર લાકડો પતી ગયો ને તે કાપવા તો ધારી હું ઓતતો હતો એમાં કાકા કીધું કે તાર ફૂલા કાકા નાલી લઈ આવી હતી અરે નાના ભાઈ અઠવાડિયા પેલા હંથોઈ લાવ્યો તો તોય તો તને હોજ મેં કહી દીધો તો કે ભાઈ હંથોઈ લેતો હોય ફૂલા કાન તો હઈ એટલે ફૂલા કાન તો વેચી માવાના ખાય ને બધું આ ફૂલા કાકા કોમ પતી ગયું હોય ને એટલે કોકની વસ્તુ હાલ દેવું પડે એટલે પણ નહીં મેં વેચી મારી એમ તો કહું છું એટલે બાપા વેચી મારવાનો એવો પ્રશ્ન તો કીધો અમે તમે આવું તમે આવડું વિચાર લ્યો મારા કાકા વિશે આ 2 દાડા પહેર્યો તમને કોઈ વાંધો હતો મારું એમ કેવું છે પણ તમારે કોમ હ આમ તો નહીં એટલે ખેતરમાં પડ્યું પણ ખેતરમાં પડ્યું એમ ખેતરમાં પડે એમ તો હમણાં હાલી જો ના હોય તો જો ભાઈ ખેતર બાજુ મારે જવા તો હું પહોંચતું કરું તમારું ધાર્યું બરોબર હા તો મોકલાવો હું ઘેર જઉં તાણ હા કશું વાંધો નહીં હો? હો એ હા પહોંચ લેવા આયા મોડીએ હમણાં અઠવાડિયા પેલા હંથોડીમાં લઈને આવ્યો તો થોડું કોમ હતું તે હોજ પડે તો હંથોડી લેવા આયા અને ત્યાં ધાર્યું લાવ્યો 3 દાડા પેલા એ કોમ તો પતી ગયું હા ખેતરમાં પડ્યું મેં ચેનને ચેરા જો આ છોકરાને મોકલી દીધો લ્યો આવો અમને હાથુરા જીવ જોવા મોણા પડે હા ના ના ફૂલા ભાઈ પહોંચાય તો દો એમનું હમણાં જવું ખેતરમાં જ લેતો હું તમારે વાંકીને જવું એનું કમ્પ્લીટ થઈ ગયું લો તું ચાલુ કરે તો બતાવી દો પસંદભાઈ હા થઈ ગયું આવો થઈ ગયો આવો બતાવો જો જોઈ લો. હા લાઈટ જો આ ઠંડો કરી દો જો કેવા થઈ ગયો બરોબર ઉંદેડા વાયર કાપી દો પાછળ એવું હતું ઓ તા પગલી દે આવો કર ફોન કરી થઈ ગયું કમ્પ્લીટ કેટલા થયેલા ભાઈ જીતવાનો ખર્ચ તો તમે તમારા ઘરડાને શું લેવાનું ના એમ ના ચાલે યાર 50 પેટ્રોલ બાઈ ના થાય ખાલી બાઈ ને વોચ કરી ઉભો રૂપિયાનો ખાલી લેવાનું ભાઈ તું કોઈ એવું ના જવાય લેવું ઘરના છો ને આવો ખાલી હું જઉં તા બોલ કોઈનો કોમ જ દેજો બા હાલો હાલો ફોન કરતો એમ એ હારું હો હાર હું જઉં તા હેડો તારી લાવો કરી લો આ તારું સારી વાત એટલે એ હખણો હેત કપાના શું હોય તમારે પણ વારે ઉડે ટસકા ચોડી નતો તમારી વાર છે તે પણ મારી ના હોય તો તે પાડોશીની વાર નહીં આ તો પણ તમને નહીં આટલી બધી લાઈ પડે છે પણ જોવું તો ધ્યાન તો રાખવું જ પડે કે પાડોશીનું શું કપાઈ ગયું હોય હજુ? કપાઈ ગયું કોઈ સગીત હોય એટલે પણ ટસકા ના દેવાય કોકની વારે પણ તમને ચમ કોકનો ઉપાડો લઈને ફરી રહ્યા છો એટલે પણ પાડોશીનું કરું હો પાડોશીનું નહીં આ તેવું એ અમારું પણ ના કે બોને કાપ્યું એ પાડોશી લોકો હારી ચાલવા છે એટલે સોયલા ના કારણે કહું આ તો હું હતો પેલો વિરમ હોય તો હમણાં લોબુ થયો હોત તે ઊંઘો ઘરમાં જઈને ચોરા જોતા હોય તો આ નહીં ખાટલો ઢાળ્યો હોય કણ કારણ હોય તો કહું હોય જ ખણા જ રહેતા નહીં હા યાર લ્યો જુઓ કે પાડોશી ની વાર હા ને હરે ઉપાડો લઈને ફરી રહ્યા હા. હથિયાર ખાલી જોડે આપું જો આ ઓળખતા નહીં હોય તમે ફૂલા ને એ તો મને હાથીને હો ચાલ કહું બાર તાળી બીજાનું પણ ને કે હવડું ચોર હોય ને જે હોય ને કોને પણ કાય થયો ભાઈ એટલે કોઈના ઉપર નહીં કાઢે તું લ્યો તમારે ધાર્યું લ્યો અલ્યો તમારે ધાર્યું ચમા બસાડા તારા હું તો 1-2 દાડા ધારી તો મોરી જે તમને જીરો તો નહીં લાગી રે એટલે વસ્તુ આ લઈ લો કોઈ ગુનો કરે ભાઈ અમે કશું ગુનો કર્યો નહીં પણ તાત્કાલ પેલી દે થોડી અઠવાડિયે પહેલા લઈ ગયો તો એ છે ને ચીર છોકરો મોકલી દીધું તમે તો યાર અવળું નવરું સમજો ભૂલા ભાઈ ના ના અમારા ઘરે વસ્તુ ભાઈ તમને કોઈ વધો છે એટલે કશું વાંધો નહીં તમે લઈ જાઓ પણ એક કામ કરો લ્યો વાળામાં જઈને લાકડો પેલો પડે ને ફાડી આલી ભાઈ તમે લઈ જાઓ ભાઈ તમે તારે અમે તમારું ધાર્યું હે અને હવે કશું અમારે વસ્તુ જોતી ને કોઈ લેવાય નહીં આવું તમારા જોડે આટલું બધું રીસે પડવાનું છો આવો આમ તો કેમ હું આગેવાન છું ને એક ધાર્યું આલ્યું તમને જીરવાતું નહીં છો આગેવાન છે વાત- વાત કરો તે. ધારીવાળા થઈ જો ગયા તમારું ધાર્યું આલ્યું તમને પાછું આ લાકડો કાપવો ને તાણવાની જરૂર પડે અમારે બીજી કોઈ જરૂર નહીં હોય તો હું એ લાકડો કાપવા જ લઈ ગયો તો ને પણ ટાઈમ અઠવાડિયું થયું ને તમારે ટાઈમ તો બહુ પડે એમ નથી. એની વાત તમારી સાચી તમે શાંતિ રાખો પણ પેલા ઠંડા તો પાણી પીવા તો બધું બહુ ગરમ થઈને આવે. ગરમી એટલે મેં છોકરા પાણી લાવજે હું તો તમારું તો જાણ ધાર્યું અમે તો વેચી ના મારવાના હોય
એટલે કોઈ વ્યક્તિ ના મારું કોઈ લે, આ પાણી પી, ઠંડા થઈ ગયા. પેલા ઠંડા થાવ મારા ભાઈ. પાણી તો ઠંડુ હો. હાલ પેલો ભાઈ આઈ નાજો ઠંડો કર્યો, ઈને ઠંડુ કર્યું. ભાઈ કોણ હતું? ફ્રીજ વોચ કરવા બોલાયો તો ફ્રીજ બનાવ્યું 3 દાડા. એવું હે? હોવે. કહેવાનું. જોરદાર ઠંડુ હો. મજા આવી. રૂપિયા હો આલે હાલ જ. હમ રૂપિયા આલે ફ્રીજ વોચ કરવાના. પેટ્રોલ ના બાપડા લીધા ભાઈએ. સારું, ફ્રીજની તો જરૂર પડે નહીં ઘરમાં. પણ એક વાત કહું, એક વાયર કપાયો ને એમાં આખું ફ્રીજ બનાવતું લ્યો 3 દાડા. જોરદાર ઠંડુ પાણી કયો. પાણી ઠંડુ છે ને ભાઈ, ફ્રીજ ઠંડુ. પણ મારા ઘરે નહીં ફ્રીજ. ભાઈ બોલો ને. મારે તો હાલ ફ્રીજ ની લાવવું નહીં. તમે કોઈ લઈ સગવડ જાઓ બાટલો લ્યો. પણ આ બાટલો તમને હોજે પતી જાય. પછી બીજું તો હું કરું. એક કોમ ના કરો, બોલો ને. બાટલા ઘેરથી મારા ભરલાવો. તમે તમારા ફ્રીજમાં ના મૂકવા દો મને. મૂકી જજો ને ભાઈ, કલે ના પડે પા એમ કહો કે આગેવાન થઈ ગયા. તમે કેમ કહો ભાઈ? આટલો લઈ જાઓ બાટલો હો, પીવા માટે. લઈ જો. ભાઈ હા, 2 બાટલા મૂકી દો ભાઈ. મને મૂકવા દે, મારે રાતે પીવા થાય. મૂકી જજો. હેડો ને, હું અત્યારે વાળામાં જ છું લાકડો કાપવા જઉં. કશું વાંધો નહીં. તો હું ઘરે મૂકી જઈએ બાટલા હો. કશું વાત નહીં. મૂકી દેજો ભાઈ, તમારું જ છે ને. એ પા પેલા છોકરાને કહેજો મારા બાટલા કાઢી બહાર ના મેકી દે. ના પાડે ઈ યાર. ના આ ધાડિયા પાડતો. જેવું ના કરે. જવા દે. હા, હેડો. હા? આ લાખો લાવવાનો અમારે ને ગોઠવવાનો, આપણે ભાગીને મેળવાનો અમારે. ડોશીઓ કરવાની હું અમારે કોમ જ અમારે કરવાનું. એટલે ભુલાભાઈ, હા આ લોકો બબે બાટલા એક બાટલો લઈ જાય, તમે બબે લઈને ચો ઝૂપડ્યા હો? અરે એ નહીં જતો. તમે ચો જાઓ તાન? આ બાટલા હું ફ્રીજમાં મેળવા દઉં. ઈ મિલવા જાઓ છો કાન? કરશન ભાઈ ના તો એવું હોય એમ? એમને ફ્રીજ છે ને, હો તે મેલું ઠંડુ પાણી થાય ને તો મારે ઘડીનું પીવા થાય ને સારું હારજો. એટલે. ભુલાભાઈ ફ્રીજમાં બાટલા મેળવા ઉપડ્યા હા, તો મેં શું ગુનો કર્યો? મને મેળવા જાય એ બાટલા લઈને. મારે પીવા થાય ઠંડુ પાણી. મને જલ્દી જઈને જવા દે. પાછા તો ઉપડ્યા બાટલા લઈ. કયાનું ને સકન અપસકન કર્યા કરે. તમારો શું કામ છે બધું? એટલે 2 બાટલા લઈને જઈએ એટલે પૂછું હું. એ 2 બાટલા તો કોઈ 10 બાટલા ની તમને શું થાય છે? મને કશું નથી તો પણ તો કરી દે એમ કહું. પણ તમને કઈ મને કોઈ ફાયદો છે? ફાયદો હરજાન ભાઈ મગજમારી કર્યા હતા. તમે બેઠા હોય ને તો તમારા કોમથી બેહી રહેવાનું. કોઈને આજ ના આમ હેડે જતા સકન નહીં વારવાના. પણ રસ્તામાં જઈ તો પૂછવું તો પરખ ના પૂછવું પર. હા ફ્રીજમાં બાટલો મેળવા દેવું તમારે. રહી પેલી બાજુ ના કના ફ્રીજમાં મૂકવા દે. અરે ગમે ના, તમારે ઘેર તો મેળવા નહીં આવતો. નુબરા કરશે મેળવા તો મેળવા દઉં છું. તમારે મેળવા હે? માર તો સ ફ્રીજ નહીં મૂકવું. જા બેહ્યો છો ને મારે. તમારે હોય ફ્રીજ લોકોને હેડ જતો ખોચોકડી કરવાની તે પરિચય છે તમારે. મૂકવા જ ના દઉં. આને ખોચોકડી કરતા હતા વચ્ચે વાતમાં. લોકોના ફ્રીજમાં મૂકવા જાય, પોતાના લાવવાની તો તાકાત નહીં. અને પેલા કરશનભાઈ હારા કહેવાય તો મૂકવા દે. હું તો ફૂલિયા બુલિયા મૂકવા જ ના દઉં બાટલો એક. એમની તો ભાષા જ ગમતી નહીં મને. એ તરસ લાગે ને, આ તો ઠંડુ પાણી પીને જ રહેવું હોય. જવું જ છે ઠંડુ પાણી પીવા. રમણ શું ઉપડ્યો? આ તમને દેખાતું નહીં તો જવું યાર. ફૂલો બાટલા લઈને જાય, તું એ બાટલા લઈને જઈ. પણ હું તો ફ્રીજમાં મેળવા જવું બાટલા. એટલે આ પાછા ઘેર લાવી દેવા કઈ એક ફ્રીજ. એટલે કરશનભાઈ તો એ મેં મને જ નહીં મૂકવા દે. એટલે વાદમાં જવો એમ? ઓહ, મારે ઠંડુ પાણી પીવાના જો. હા જાઓ જાઓ. કોક ના કરશો આ રીતે અમને કોઈ. તો હા ને આ કરશનભાઈ હારા નકા આ બેને તો પહેવા જ ના દેવાય લ્યો. અને પેલો ફૂલ્યો તો એવો કોઠા પાડ હે ને, વાતે ને વાતે ઝઘડા. કરશનભાઈ શીખર તો મેર આવી જોઈએ. એ કંટાળી ના મને ના કે હ. લે ફૂલાભાઈ, હા શું કરો હો? કેવી ગરમી પડે પૂરો. ગરમી પડે જાહેરાતો જોવું. આ ચોકન જેટલી ગરમી પડે ને એવી બધી સમાચાર હા જો જો આપડે તો ઓછી ફોન માં ખબર પડે. એ બરોબર ઓછી પડે તમને. તમને પડે તો બહુ હમને તો. અરે હા જોજો ત્યારે દેશી જુગાડ ની આવી. એ કરી દો હરકો. આ જુઓ. અરે ઓહ, હું દેશી જુગાડ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને જો તમને ગરમીથી બચવા માટે તમારે સારો અને દેશી જુગાર કરવો હોય
તો સરસ મજાના પ્લાસ્ટિકના બાટલા લાવો, એને નાના નાના કાણા પારો અને એની અંદર ફ્રીજનું ઠંડુ પાણી ભરો અને પછી એ પાણી તમે ખાટલાના ઉપર બોધો અને ખાટલામાં ઊંઘી જાઓ તમે અને એક સાઈડમાં પંખો ચાલુ કરો અને સરસ મજાનો પવન આવશે. આ પંખાથી તમને એવું ફિલિંગ થશે કે જાણે એકદમ આપણે કાશ્મીરમાં આરામથી ઊંઘ્યા છીએ, નકરા બરફમાં ઊંઘ્યા છીએ એવું ફિલિંગ તમને થશે. તો તમે અવનવા દેશી જુગાર જોતા રહેજો. મારું નામ છે પૂજાભાઈ અમથાભાઈ જોનૈયા. હા ભૂલા, આપણે આયુ કરીશું, અજમાઈશું આવું. હા ઓમાં શું જરૂર પડે? એક પંખો ને 2 બાટલા, બીજું શું જોવા? એ તો આપણા જોડે હા. અને પવન ઠંડો હેમ જેવો આવે, બરફ જેવા થઈ જઈશું આપણે. એસી જેવો મસ્ત. હે અને ઊંઘી એકદમ ખાટલામાં મજા આવશે. હા તો હેડો એવું કરીએ, એવું ઉપયોગ કરીએ. હા હેડો. હો તમે બાટલા લેતા આવો. હું લેતા આવું બાટલા. પંખો તો કાઢું હું. તમે કરાવીશ, હું બાટલા લાવું. પંખો તો હું લાવું. હા લાવો, હું બાટલા લેતા આવું. ને ભૂલાભાઈ, હા હું તો બોલ લઈને આવ્યો એટલે સારું કર્યું. હેડો ને, આમ તો લોબા વાયની જરૂર તો હતી. અને બાટલાનો મને એક વિચાર આવ્યો હતો. બાટલા ઠંડા જ છે પાણીના પણ. એટલે આપણે કરશનભાઈ ઘેર આપણે બેને મૂક્યા એટલે હા, આપણે કરસાઈ પેલું ફ્રીજ શું કરવાનું હોય? એટલે ઠંડા બાટલા એક લાવી દઈએ તો. જો અમે આપણે રોજ એક મેરીએ ને કરસાઈ બેના તો એક પીવા રાખવાનું ને એક આવે ને અવારો ખાવા રાખવાનું. એવું 2 બાટલા. આજ લેતા આવો, એક તમારો એક મારો, 2 લેતા આવો. તમે પંખો ને એવું લાઈન રાખો. એ પંખો ને બધું હું લાવું. એમને જો પવન આવે. હોય તો આવ્યો. ઠંડુ એમ જો પવન આવે. અરે વાત તો સાચી હોય રમણ માટે. પેલા ભાઈએ જો વિડીયોમાં જાહેરાત આપી હતી ને એટલો મોડે. ઓ પણ કેવો ઠંડો પવન આવે. એમ જેવો આવ્યો. જતા હેર. હા હું તો ઊંઘ્યો. શું ડખો કર્યો હલે અમને? આપડા કરશન થના તો ઠંડુ પાણી લાવો ફ્રીજનું. અને શું ડખા કર્યા અમને? અમને શું કર્યું હો? પેલા કરશન ભાઈ તો ઠંડુ પાણી લાવીને ઓહ પીવાની જગ્યાએ શું કરે? વાહ કુતી જબરા ઉઠ્યા લે આ તો. પંખો મેલ્યો હન અને કે પીવાનું પાણી ભરી લાવીએ. વાહ તમે કરશન ભાઈ જોડી દેવા દે મને. પીવા પાણી લાવવા કાઢ્યા ધતન કરવા લાવો. કાપ્યો ને કાપવો પડશે. વાળા નાખવાનું હોય નાખવાનું તો હું કેવું ખબર જ પડતી નહીં. કરશન ભાઈ શું કરો હો? લાકડો વાળા ખબર ના કેવું કરવાનું ગયો. સારું પેલો છોકરો 5 લીટરનું પાણીનું ડબલું લઈને આવે ને તે ફ્રીજમાં મૂકી આલજો. પેલું કઈ ધર્માદુ ખોલ્યું હોય? ધર્માદુ જ ખોલ્યું હોય ને તાણે. લીટર બરાબર તમે ફ્રીજ હમણાં તમને લે. ના ના અમાર બગડ્યું હોય. લોક બબે બાટલા લઈને પીવા માટે નહીં કરતા. એ ચવો નખડો કરીને ઊંઘ્યા તમને ખબર હોય પીવા ભરી જાય ના ના પડાય. તમને મોને એમ નહીં આવતું.
લેડો મારા હંગાથી એવું બધું ના હોય લે પીવા નહીં લઈ જાય એટલે યાર મોણો ઉનાળો પીવા જ પાણી લઈ જાય લે આપણે તમને કઈ રીતના સમજાવું કોકના પર રીસે ના પડે આપડા ઘેર ફ્રીજ હોય એટલે કોકના પર રીસે ના પડે તમારે જોવું હા હું ના એવું જોવાનું પીવા લઈ જાય આપડા ઘેર ફ્રીજ ના શું કરે લેડો દેખાડું શું દેખાડો એટલે લેડો તમારા પાણીનો કઈ રીતનો ઉપયોગ થાય એ દેખાડું હું તમને મારા પાણી નો હોવા ખબર નહીં પડતી સાચું શું કેવો કે તો ખરાબ પડે ના એકદમ હેડો તે જવા નાટક કર્યો હે એટલે કોઈ નાટક ના કરે ભાઈ એટલે આ દોયડી બોધી 2 બાટલા લબડાઈને પંખો મૂક્યો ને પંખાની હવા એમના ઉપર ચવા ઊંઘ્યા 2 જણા અને ઠંડુ પાણી પર હોલ કરી દીધા બાટલા ને આવું હોવા ના હોય હેડો દેખાડું લે લાકડા મારો નહીં જતો હેડો હેડો દેખાડો ભાઈ જો કદાચ આવો એમને દુરુપયોગ કર્યો હોય ને તો એટલે કાયમ માટે એમને ઊંઘ ગરમ કરી નાખો એટલે અત્યારે પાણી પીવા મળતું નહીં અને આ આવું કરીને ઊંઘ સારું લાગે જોઈએ હેડો તાણ એટલો આવે એટલે તમે તો મોનતા જ નહીં કોઈનું કહેવું હોય ઘર બંધ છે એટલે હેડો ઓમાં દેખાડો દેખાડવાનું ખબર નહીં પાછા દ્વારા ભીવાને આખું શીખર ભાઈ તો અમને હા આ મારું મોજીલું ચોટાણા